You know, my dear friends, તમે જાણો છો મારા વાલા મિત્રો, if you turn to 1 Peter, અને પહેલા પિતરમાં જો તમે જાવ તો 2nd chapter, તેનો બીજો અધ્યાય, you will see that we are told, 1 Peter 2nd chapter, પહેલો પિતર તેનો બીજો અધ્યાય, 21st verse. તેની 21મી કલમ. For even hereunto were ye called, અને એટલા માટે તમને તેડવામાં આવ્યા છે, because Christ also suffered for us, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું, leaving us an example that you should follow his steps. અને એવો નમૂનો પૂરો પાડ્યો કે જેના પગલે આપણે ચાલીએ. So you and I એટલા માટે તમે અને હું should follow his steps. એમના નમૂના પ્રમાણે આપણે ચાલવાનું છે. Now we have taken many things from English music, American singing, અમેરિકન જે સંગીત છે અથવા તો અંગ્રેજી સંગીત છે એની ઘણી બધી બાબતો આપણે લીધી છે આજે. we have taken many technological things from Western technology, અને પશ્ચિમના દેશોમાંથી ઘણી બધી એવી ટેકનોલોજીની બાબતો આજે આપણે અપનાવી છે. we have taken many things from our forefathers, અને આપણા પૂર્વજોથી ઘણી બધી બાબતો આપણે પ્રાપ્ત કરી છે. all their old habits and heathen habits અને તેઓની પાસે જે જૂના પ્રકારની સંસ્કૃતિની જે બાબતો હતી તે we have taken. આપણે લઈ લીધી છે. Now how to walk in Jesus' footsteps? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં માંડીને કેવી રીતે ચાલવું? Now this seems to be another totally different realm. અને આ આપણને અલગ પ્રકારનો એક મંડાળ આપણે જોવા મળે છે. Our world આપણો જગત was the old world of our forefathers. આપણા પૂર્વજોનું જે જૂનું જગત છે, in many ways we have adopted their thinking. અને ઘણી બાબતોની અંદર આપણે વિચારશ્રેણી તેની સાથે મળતી આવે છે. But the Bible પણ says બાઇબલ કે છે we have the mind of Christ. આપણી પાસે ખ્રિસ્તનું મન હોવું જોઈએ. Mind of Christ. ખ્રિસ્તનું મન. He set his face towards Jerusalem. આણે પોતાનું મુખ યરૂશલેમ તરફ રાખ્યું. Why? શા માટે? For this hour came I unto this hour. અને આ ઘડી મારે સારું આવી છે. What was that hour? એ ઘડી કઈ હતી? It was the hour when he was going to be crucified. એના માટે એ ઘડી હતી કે સમયે તેને વધસ્તંભે જડવામાં આવવાનો હતો. See, in our lives there's no direction. અને આપણા જીવનની અંદર કોઈ પ્રકારની દિશા નથી. But he set his face towards પણ Jerusalem. એણે પોતાનું મુખ યરૂશલેમ તરફ રાખ્યું. Now, towards what have you set your face? તમારું મુખ તમે કઈ તરફ રાખ્યું છે? I meet some students from Manipur in Delhi. દિલ્હીની અંદર મણિપુરના અમુક વિદ્યાર્થીઓ મળ્યો. They want to study for the big competitive exams. અને મોટી જે પરીક્ષા હતી તેની અંદર તેઓ અભ્યાસ કરતા હતા. All right, that's fine. એ બહુ સારું કહેવાય. Some students work very hard. અમુક વિદ્યાર્થી તો બહુ વધારે પરિશ્રમ કરે છે. When you are a student, you must work hard. અને જો તમે વિદ્યાર્થી છો તો તમારે કઠણ મહેનત કરવી જોઈએ. But પણ
What is the motivation? What is the goal? અને તમારું જે લક્ષ્ય શું છે અને તમારી ઈચ્છા શું છે? I must have a big position. મારે મોટું સ્થાન મળવું જોઈએ, I must have a lot of money. મારે વધારે પૈસા કમાવા છે, And with a big job comes a lot of power. અને એ મોટી નોકરી દ્વારા વધારે સત્તા મળે છે. That's all. એટલું જ. Is that the mind of Christ? શું આ ખ્રિસ્તનું મન છે? God has a great plan for me, દેવે મારા માટે એક મોટી યોજના બનાવી છે, and I am going to obey whatever Jesus says. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કે મને કે એનું હું આજ્ઞાધીન થવાનો છું. His mind is the highest. એનું મન બહુ ઊંચું મન છે. See, all of us are very ordinary, simple people. આપણે બધા લોકો સામાન્ય વ્યક્તિઓ છીએ. Now, હવે in the 11th chapter of Acts, પ્રેરિતોના કૃત્યો તેના 11મા અધ્યાયમાં તમે જુઓ તો we are given another benchmark. અને બીજો એક ત્યાં નમૂનો આપવામાં આવ્યો છે. What is this benchmark? અને આ નમૂનો શું છે? 11th chapter of Acts and the 26th verse. અને 11મો અધ્યાય પ્રેરિતોના કૃત્ય 26મી કલમ. And the disciples were called Christians first in Antioch. અને સર્વપ્રથમ શિષ્યો અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. Who were the Christians? કોણે એમને ખ્રિસ્તી બનાયા? Only disciples. શિષ્યો. Now, when you say you're a Christian, જ્યારે તમે કહો છો કે તમે ખ્રિસ્તી છો, when you go to Impal 1, અને તમે ઇમ્પાલ 1માં જાઓ છો to the market, માર્કેટમાં, and say, I'm a Christian, અને કહો છો કે હું ખ્રિસ્તી છું, does everybody say, yes, he walks like Jesus Christ? શું સર્વ લોકો એવું કહે છે કે આ તો ઈસુ ખ્રિસ્તના જેવું જીવન છે, એ He પ્રમાણે is ચાલે a disciple. છે? એ તો શિષ્ય છે. No, they say, oh, he's a Baptist, એ તો બાપ્ટિસ્ટ માણસ છે, or he belongs to another mission, અને બીજા મિશનના તેઓ છે, or he belongs to the fellowship. એટલે તો એ ફેલોશિપના છે. But પણ do they say he's a disciple of Jesus? પણ શું એ લોકો કહે છે કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય છે? Today, આજે if you go to Delhi and say you're a Christian, દિલ્હીમાં જઈને તમે કહો કે તમે ખ્રિસ્તી છો, they may ask you, એ તમને પૂછશે, are you getting some money from America? અમેરિકાથી શું તમને પૈસા મળે છે? Why are you doing this work? આ કામ તમે શા માટે કરો છો? Is somebody sending you money from England? ઇંગ્લેન્ડથી કોઈ તમને પૈસા મોકલે છે? That's what they will ask. અને એ લોકો તમને આવું પૂછશે. What did the first verse of 13th chapter of 1 Corinthians say? અને કોરિન્થીનો પત્ર તેનો 13મો અધ્યાય પહેલી કલમ શું કહે છે? What does it say? એ શું કહે છે? Though I have speak with the tongues of men and angels, અને જો સ્વર્ગદૂતની ભાષા બોલું ને માણસોની ભાષા બોલું તો પણ, if I have not charity, મારી અંદર જો પ્રીતિ નથી તો I am become as sounding brass and tinkling cymbal. તો હું જનજનાટો ઝાંઝ સમાન છું. I am useless. I may have great gift, અને મારી પાસે મોટા દાનો હોય, and though I have the gift of prophecy અને વરદાન હોય પ્રબોધ કરવાનું, and understand all mysteries દરેક મર્મ હું સમજતો હોય, and all knowledge, અને સઘળું જ્ઞાન, and though I have all faith, અને દરેક પ્રકારનો વિશ્વાસ, so that I can remove mountains, જેથી કરીને હું પહાડોને ખસેડી નાખું, if I have not love, પણ મારી અંદર જો પ્રેમ નથી તો
I am nothing. હું કાંઈ નથી. The Bible doesn't say if I don't have non-violence, I am nothing. બાઇબલ એવું નથી કહેતો જો અહિંસક માણસ છું તો મારા માટે કંઈ નથી. Look at this desk. આ ટેબલે તમે જુઓ, It's a nice desk. એ તો સારું ટેબલ છે. It's a very non-violent desk. અહિંસક એ ટેબલ છે. Did it hurt anybody? શું કોઈને તે દુઃખ પહોંચાડે છે? No. ના. Did it throw any bomb at anybody? શું એના કોઈના પર આ ટેબલ બોમ્બ ફેંકે છે? No. ના. Did this desk knock me down? Why are you preaching before me? શું આ ટેબલ મને નીચે પાડી દે છે, મારી આગળ શા માટે તું પ્રચાર કરે છે? No. ના. This is a very non-violent desk. આ તો અહિંસક એક એવું ટેબલ છે. My dear friends, મારા વાલા મિત્રો, we do not come even to that standard today. એ ધોરણ સુધી હજુ સુધી આપણે પહોંચ્યા નથી. All violence, દરેક હિંસા, the whole country full of violence. આખો દેશ હિંસાથી ભરાયેલો છે. Everybody trying to grab money. દરેક લોકો પૈસાના પકડમાં છે Extortion, અને વધારવા માટે kidnapping, અને એકબીજાને કેદ કરે છે hostage taking. અને એકબીજા પર કબજો જમાવે છે. You see, living in the wilderness is safer. આપણે જંગલમાં રહેવું એ સલામત છે. We have filled the country with all these negative things. આ બધી નકારાત્મક બાબતોથી આપણા દેશને ભરી દીધો છે. And if you ask in some of these areas, અને અમુક વિસ્તારમાં જઈને તમે પૂછો તો who are the leaders? કોણ આગેવાન છે? Who is responsible for this killing? આ ખૂનની પાછળ કોનો હાથ છે? Answer? અને જવાબ Christian boys. ખ્રિસ્તી છોકરો. You go for Christmas carol service. ક્રિસમસનું કેરલ સિંગિંગ માટે તમે જાઓ, Oh, they will be sitting and singing carol. અને આપણે જો તેઓ બેઠા હોય ને ગાય છે, અને એવું ગાયક વૃંદ હોય છે. Killers, બીજાનું ખૂન કરનાર, thieves, ચોર extortioners. અને બીજાનો વિનાશ કરનાર. But પણ they may even have a Bible in their hand. અને તેઓના હાથમાં બાઇબલ પણ હોય છે. How sad. કેવી દુઃખની વાત કહેવાય. Complete negation of Christian living. અરે ખ્રિસ્તી જીવનના વિરોધાભાસની અંદર જીવનારું એક જીવન. No standards, કોઈ પ્રકારનું ધોરણ નહીં, no benchmark. કોઈ પ્રકારનો નમૂનો નહીં. So no industry grows in these places. એટલા માટે કોઈ પ્રકારનો ઉદ્યોગ વિકસતો નથી આ દેશમાં. How sad. કેવી દુઃખની વાત. My dear people, મારા વાલા લોકો, we can't have this false Christianity anymore. હવે આ જૂઠું ખ્રિસ્તીપણું આપણે રાખી શકીએ તેમ નથી. If I have not love, I am nothing. જો મારી અંદર પ્રેમ નથી તો હું કાંઈ નથી. Love suffereth long and is kind. અને પ્રીતિ એ સહનશીલ હોય છે અને બધું સગળું સહન કરે છે. My dear people, મારા વાલા લોકો, it is wonderful when you love your neighbor. એ તો બહુ અદ્ભુત બાબત કહેવાય જ્યારે તમારા પડોશીને તમે પ્રેમ કરો છો. But પણ until you repent at the cross, જ્યાં સુધી તે વધસ્તની પાસે પસ્તાવો ના કરો, these benchmarks, these standards will not come into you. આ નમૂનો અથવા આ ધોરણ તમારી અંદર નહીં આવે. You may be baptized. કદાચ તમારું બાપ્તિસ્મ થયું હશે, You may go to Bible school. તમે બાઇબલ સ્કૂલમાં જતા હશો, You may become a preacher. કદાચ તમે પ્રચારક હશો,
Today it has become a profession. આજે તો એક ધંધો બની ગયો છે. Suppose all the preachers in India are full of the love of God. અને ભારતના બધા પ્રચારકો જો દેવના પ્રેમથી ભરપૂર થાય તો. You know, many preachers are monkeys. અને ઘણા બધા પ્રચારકો આજે વાંદરાની જેમ છે. They want to just imitate what preachers in Western countries are doing. પ્રચારકો અને જે પૂર્વના દેશોમાં જે કરે છે એ પ્રમાણે તેઓ કરી રહ્યા છે આજે. A disciple never becomes a monkey. એક શિષ્ય કોઈ દિવસ વાંદરો ના બની શકે. A disciple is like Jesus. એ તો શિષ્ય ઈસુની સમાન બને છે. Some people write to me અમુક લોકો મને લખે છે that when they were listening to our television broadcast, જ્યારે તેઓ ટેલિવિઝનનું પ્રસારણ અમારું સાંભળતા હતા ત્યારે suddenly they were healed. What is that? એ શું છે? It's the word of God. એ તો દેવનું વચન. When the word of God went out, જ્યારે દેવનું વચન બહાર જાય છે he sent his word and healed them. એ પોતાનું વચન મોકલીને આપણે સાજા કરે છે. In one place, એક જગ્યાએ they showed me one man. એક માણસને તેઓ મને બતાવ્યો. They said, complete Hindu, આ તો સંપૂર્ણ હિન્દુ, all his family. આખું કુટુંબ. He wanted to commit અને suicide. એ આત્મહત્યા કરવા માંગતો હતો. He wanted to kill his children, kill his wife, and everybody wanted to commit એ suicide. પોતાની પત્નીને પોતાના બાળકોને સગડા લોકો સાથે મળીને આત્મહત્યા કરવાના હતા. And suddenly he heard our telecast. તરત જ પછી ટીવીનું પ્રસારણ અમારું સાંભળ્યું And his heart was changed. એનું હૃદય બદલાઈ ગયું. Can I do that? શું હું એ કરી શકું છું? No. ના. But the love of Jesus. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ. So he and his family were saved from suicide. અને એટલા માટે આત્મહત્યા તેનું કુટુંબ બચી ગયું. My dear people, મારા વાલા લોકો, you may be very poor children. કદાચ તમારા બાળકો બહુ ગરીબ હોય. Now don't be discouraged thinking I don't have money, I don't have money. તમે નિરાશ ના થાઓ, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી. Cry to God. દેવની આગળ પોકાર કરો. I don't have faith. મારી પાસે વિશ્વાસ નથી, I don't have love. મારી પાસે પ્રેમ નથી, I am not like Jesus. હું ઈસુ સમાન નથી, I am not a disciple. હું શિષ્ય નથી, I am only a monkey. હું તો એક વાંદરો છું. I want a new heart. મારે નવું હૃદય જોઈએ છે. I want the standards of ઈસુ Jesus. ખ્રિસ્તનું ધોરણ મારે જોઈએ છે. I want to be like Jesus. ઈસુના જેમ બનવા માંગુ છું. My dear people, મારા વાલા લોકો, I don't know what great things will come out of you. મને ખબર નથી કે કેવી મહાન બાબત તમારાથી બહાર આવશે. I may not be there કદાચ હું to ત્યાં ના હોઈ see શકું, it, હું જોવા માટે ત્યાં ના હોઉં, but I believe great things will come out of you. મને ખબર છે, વિશ્વાસ છે કે મહાન બાબત તમારાથી બહાર આવશે. Part of my life મારા જીવનના ભાગમાંથી I have given to these parts. મેં આ હિસ્સો તમને આપ્યો છે. They asked me to preach in London to the members of parliament. પાર્લામેન્ટના મેમ્બરોને પ્રચાર કરવા માટે ઇંગ્લેન્ડમાં મને કહેવામાં આવ્યું Many years ago. ઘણા વર્ષો પહેલા. I said, I'm sorry, I have no time. મેં કહ્યું માફ કરશો, મારી પાસે સમય નથી. But I never said I have no time to come to you. પણ કોઈ દિવસ એવું નથી કહ્યું કે પ્રભુ તારી પાસે આવવા માટે મારે સમય નથી. You are more important. તો બહુ મહત્વનો છે. The footsteps of ઈસુ Jesus. ખ્રિસ્તના જે પગલા, The image of Jesus. ઈસુ ખ્રિસ્તની જે પ્રતિમા,
walking like Jesus. ઈસુને જેમ ચાલવું. May God bless and help you. દેવ તમને આશીર્વાદ આપે, મદદ કરે. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us tell God, આવો આપણા દેવને કહીએ. Oh Lord Jesus, ઓ પ્રભુ યેશુ, I want to be a true disciple. હું એ સાચો શિષ્ય બનવા માંગુ છું. True disciple. સાચો શિષ્ય. I don't want to be a monkey. હું કોઈ વાંદરો બનવા માંગતો નથી. I want true faith. હું મારી અંદર સત્ય વિશ્વાસ હું માંગુ છું. I want true love. અરે સાચો પ્રેમ માંગુ છું. The love of the cross. મધસ્તંભનો પ્રેમ. Touch me. મને સ્પર્શ કરો. Here I am. હું અહીંયા છું. Take me, Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે મને લઈ લો. Make me your very own. તમારા પોતાનો મને બનાવો. Your disciple. તમારો શિષ્ય. All the days of my life. મારા જીવનના દરેક સગળા દિવસોમાં. Oh gracious Father, ઓ પ્રેમાળ પિતા, bless these dear people. આ વાલા લોકોને આશીર્વાદ કરો. Let your hand be upon them. તમારા હાથ તેઓ પર આવવા દો. Touch them. તેમને સ્પર્શ કરો. Let great things come out of them. એમનામાંથી મહાન બાબતો બહાર આવે. Have mercy upon the whole nation આખા દેશ પર તમે દયા કરો. and our neighboring nation. અને અમારા પડોશી દેશો પર. Nepal, Bangladesh, Burma, China. Lord God, નેપાલ, ચાઇના, બર્મા પર દયા કરો. fill the hearts of these dear people with your love, પ્રભુ તમારા હૃદયો તમારા પ્રેમથી ભરી દો. that they will go with the word of જેથી કે God દેવનું વચન લઈને તેઓ જાય and be your faithful disciple અને તમારા વિશ્વાસુ શિષ્યો બને and win souls. અને આત્માઓ જીતે. So bless them એમને આશીર્વાદ કરો. in Jesus' holy name. ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માગીએ છીએ. Amen. આમેન.